આઈ એમ ઇન સર્ચ ઓફ મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ, ભગતસિંહ, આઝાદ ચંદ્રશેખર, સરદાર વલ્લભભાઈ પટેલ. I am in search of such a great personality. Do you think, is it possible now? આ નેતાઓમાં, આ યુવાનોમાં 20-22 વર્ષે દેશ માટે ફાંસીનો ફંદો ગળામાં પહેરી લેવાનો, અંગ્રેજો સામે લડતા લડતા ગોળીઓ ખાઈને મરી જવાનું, ચંદ્રશેખર આઝાદ. એટલા માટે મારું વતન આઝાદ થવું જોઈએ. છે આ યુવાનીમાં આ ભાવના? ને ક્યાંય આપણે એક લોહીના એક ટીપામાં ક્યાંય ભગતસિંહને યુવાનોએ જીવતો રાખ્યો છે? દેશ છોડી દઈશ, આખા વિશ્વમાં ફરી અને જઈને લશ્કર લઈને આવ્યું ને મારા દેશમાં મારી માથા ઉપર આવી લે ગયા, તમે લોકો ગુસનારા કોણ? અને મૃત્યુ સુધી લડવાની સોગંદ ખાય એ સુભાષ છે ક્યાંય? અંગ્રેજ સલામ કરે એવું વ્યક્તિત્વ મહાત્મા ગાંધી અને એ બેરિસ્ટર પરદેશમાં જઈને થયેલા. અને એ માણસ બિલકુલ અર્ધનગ્ન થઈ ગયા, એક વસ્ત્રમાં પોતડી મરે. અને આ દેશ માટે ગુલામીમાંથી આઝાદી લઈ આવે. અને પછી નથી વડાપ્રધાન બનવું, નથી રાષ્ટ્રપતિ બનવું, મારે કશું નથી બનવું. અને રાષ્ટ્રપિતા લોકોએ કહ્યું, એને કઈ નહોતું કહ્યું. મહાત્મા લોકોએ કહ્યું, એને નહોતું કહ્યું. એના બાળકોને તો બહુ ગાંધીજી માટે બહુ તકલીફ હતી, કસ્તુરબાને પોતાને પણ તકલીફ હતી કે આ માણસને તમે રાષ્ટ્રપિતા કહો છો પણ એને પિતા તરીકેની કોઈ ફરજ નથી બજાવી, એને કુટુંબનું કોઈ ધ્યાન રાખ્યું નથી. છે ક્યાંય ગાંધીની વિચારસરણી આ નેતાઓએ ખાદી પહેરવા સિવાય કે ગાંધીનો જન્મ કે મૃત્યુ તિથિ આવે ત્યારે પુતળાઓને હાર ચડાવવા સિવાય ક્યાંય ગાંધીને જીવતો રાખ્યો છે? Do you expect anything? Expect anything? એક પોતળીમાં થ્રુ આઉટ અંગ્રેજો સાથે વાત કરી શકે, એક ઓફિસરો સાથે. અને પોતળીમાં ગોળમેજી પરિષદ માટે ઇંગ્લેન્ડ જાય પોતળી પહેરીને અને વાઇસરોયો સાથે વાત કરે પોતળીમાં. પોતે બનાવેલી ચંપલ, પોતે વણેલી પોતળી, ધોતિયું. આ જીવન અત્યારે કોઈ પાસે અપેક્ષા રાખી શકીએ? એક પણ નેતા પાસે નહીં. માટે રાષ્ટ્ર બરબાદ થવાનું છે એનું કારણ જ કે આપણે આપણો સંસ્કાર વારસો, આપણે આપણા સંસ્કાર પુરુષોને જીવતા રાખ્યા નથી. એમને દર 4 રસ્તે પૂતળા બનાવીને ઊભા કરી દીધા અને કહ્યું કે જુઓ તમારી મહેનતને અમે કેવી રીતે બરબાદ કરીએ છીએ. દર 4 રસ્તે મહાત્મા ગાંધી ઊભા છે. રાષ્ટ્ર એનો ઇતિહાસ ભૂલી ગયો છે, એના ઇતિહાસ પુરુષોને ભૂલી ગયો છે.